મિત્રો જય દ્વારકાધીશ। ભગવાન દ્વારકાધીશની કૃપાથી અને ગુજરાતની રાજનીતિમાં જેઓ દાતા તરીકે છાપ ધરાવે છે એવા સાવલીના સિંહ ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબ તરફથી આજે ત્રીજા દિવસે આ અવિરત સેવા ચાલી રહી છે। મિત્રો આજે અમે મુજમોડા વિસ્તાર હનુમાનજી મંદિરની ગલીમાં આવ્યા છે। મિત્રો અમારી સાથે આ વિસ્તારના પ્રમુખ શ્રી રોહનભાઈ છે, બીજી આખી ટીમ છે, કલાલી ફાઈટકની મિત્રો છે તમામ। અહીંયા મિત્રો પાણીની બોટલ, પૂરી, શાક અને દૂધની થેલીનું વિતરણ કરવામાં આવશે। મિત્રો આના પછી પણ જે કંઈક વિસ્તારોમાં પાણીથી લોકોને નુકસાન થયું છે એ વિસ્તારોની અંદર પણ બનશે એટલી વધારેમાં વધારે મદદ કરવામાં આવશે। મિત્રો તમે ખાલી સાથ સહકાર આપજો, કારણ કે અમે છેલ્લા 4 દિવસથી બરોડાના દરેક વિસ્તારની અંદર, ચાહે સમા હોય, હરણી હોય, કલાલી ફાઈટક હોય કે કોઈ પણ વિસ્તાર હોય, દરેક વિસ્તારની અંદર છેલ્લા 5-4 દિવસથી અમે ફરી રહ્યા છીએ અને બને એટલા વધારેમાં વધારે લોકોને મદદ કરી રહ્યા છે। મિત્રો અમારે ફક્ત તમારા સાથ સહકારની જરૂર છે અને મિત્રો આવનાર દિવસોમાં ભગવાન આવી પરિસ્થિતિ ના લાવે અને જો કદાચ અમે તમને ખાતરી આપીએ છીએ કે અમારે કોઈ પણ જગ્યાએ તમને અમારી જરૂરિયાત ઊભી થાય તો અમારા સાવલીના સિંહ ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર સાહેબનો સંપર્ક કરજો, મારો સંપર્ક કરજો। તમારી જે કંઈક જરૂરિયાત હશે અમે પૂરી કરીશું। મિત્રો અમારે ફક્ત ને ફક્ત લોકોને મદદ કરવાની ભાવના છે, અમારે બીજી કોઈ ભાવના નથી। સંજય પંચાલ, આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ, તમામનો સાથ સહકાર આપવા બદલ અભિનંદન આપું છું ને ખરેખર આભાર માનું છું। મિત્રો હવે સાથ સહકાર આપજો। આ તમામ વિસ્તારમાં ફ્રૂટ પેકેટનું વિતરણ ચાલુ કરી રહ્યા છે। મિત્રો જય દ્વારકાધીશ। આ વિસ્તારના પ્રમુખને કહીશું બે શબ્દ આપણને કહેશે। રોહનભાઈ જય દ્વારકાધીશ। હલો, અહીંયા સાવલીના ધારાસભ્ય અને સંજયભાઈ પંચાલ જે અહીંયા સેવા આપવા આવ્યા છે એ ખૂબ વખાણનીય છે અને અમારા વિસ્તારમાં આટલા દૂરથી આ સેવા મળી છે પાણી ગયા પછી, એના માટે હું એમનો આભાર વ્યક્ત કરું છું। જય દ્વારકાધીશ।